સમયસર ગંતવ્ય સ્થળે પહોંચવા મોડું ન થાય અને વારંવાર પૈસાનો ખર્ચ ન કરવો પડે તે માટે નાગરિકો અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં બીઆરટીએસ સુવિધાનો ઉપયોગ કરતા હોય છે। મુસાફરો માટે જનમિત્ર કાર્ડની સિસ્ટમ બીઆરટીએસ તંત્રએ શરૂ કરી હતી, પરંતુ અચાનક સિસ્ટમ બંધ થઈ જતા હવે મુસાફરો અને વિદ્યાર્થી ચિંતામાં મુકાયા છે। એક જ રૂટ પર મુસાફરી કરનાર માટે તંત્રએ પાસ સિસ્ટમ કાર્યરત કરી હતી, પરંતુ 16 નવેમ્બરથી અચાનક બીઆરટીએસમાં જનમિત્ર કાર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા અનેક મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે। લગભગ 1-1.5 મહિના પહેલા કાર્ડ માટે એપ્લાય કર્યો હતો, બટ હજુ સુધી આવ્યું નથી। એન્ડ ઉપરથી હવે કાર્ડ બંધ થઈ ગયા છે તો પરેશાની વધારે થઈ ગઈ છે। એક તો એક્ઝામ ટાઈમ છે તો લાઈનો હજી વધી ગઈ છે, કારણ કે એક્ઝામમાં બહુ વધારે લોકો આવે છે, તો અહીંયા બપોરે તો બહુ લાંબી લાઈનો હોય તો બહુ ટાઈમ લાગી જાય છે કાર્ડ મળવામાં। કાર્ડ હતું તો કઈ રીતની ફેસિલિટી હતી, કઈ રીતની ફેસિલિટી મળતી હતી? કાર્ડ હતું તો અડધા લોકો તો બાય કાર્ડ હતા તો થોડું ડિસ્કાઉન્ટ ઓફ હતું અને અહીંયા લાઈનો ઓછી લાગતી હતી। તો તંત્રએ સત્તાવાર જાહેરાત ન કરીને માત્ર બસ સ્ટેશનની બહાર ટિકિટ વિન્ડો પર ફક્ત નાનું સ્ટીકર લગાવીને બચવાનો પ્રયાસ કર્યો છે। કાર્ડમાં બેલેન્સ હોવા છતાં પણ લોકો રોકડા આપીને ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે। કાર્ડમાં બેલેન્સ છે તે પરત આવશે કે નહીં તે બાબતે પણ લોકો ચિંતામાં છે। જનમાર્ગ કાર્ડ ધારકોને તંત્ર 40% જેટલું ડિસ્કાઉન્ટ પણ આપે છે, પરંતુ અચાનક કાર્ડ સિસ્ટમ બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેમાં પણ પરીક્ષાના સમયે આ કાર્ડ બંધ થવાથી વિદ્યાર્થીઓએ લાંબી લાઈનોમાં ઉભા રહીને ટિકિટ લેવાનો વારો આવ્યો છે। કાર્ડ હોય તો સારું પડે, કારણ કે કાર્ડમાં અમને વિદ્યાર્થીઓને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો અમારે બહારથી જે લોકો આવે છે તેને સારું પડે છે। હવે સર કાર્ડ જો ચાલુ થઈ જાય તો એ સારું કહેવાય। હવે શું કરવું પડે? ટિકિટ લેવી હવે તો ટિકિટ લેવી પડે છે, ઓનલાઈન બુકિંગ કરવું પડે અથવા તો અહીંથી લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેવી પડે છે। अभी काम नहीं कर रहा, कल से काम नहीं कर रहा। कल सुबह गए थे तो वो बोलते कि 12 बजे के बाद कार्ड बंद हो गया है, फिर उसके बाद यूज नहीं हो रहा। और फिर ये लाइन जो लगी रहती है, भीड़ भी बढ़ती है। कार्ड होता है तो हम लोग के पास टाइम बचता है और बसेस डायरेक्टली मिल जाती है कार्ड से। आपको अभी कैश कैरी करनी पड़ेगी सर? हाँ, तो मतलब कार्ड होता है तो हमको कैश भी कैरी करने की जरूरत भी नहीं है। कार्ड के अंदर पैसे रहते तो ऑलरेडी हम लोग इजी होता है ट्रांजैक्शन है, और ऐसे नहीं तो लाइन में लग के कैश छुट्टे लेने पड़ते, ये सब करना पड़ता है। એકચ્યુઅલી જે કાર્ડ હતા તો એના લીધે 40% ડિસ્કાઉન્ટ આપણને મળતું હતું સ્ટુડન્ટ પાસ ઉપર, એ બંધ થઈ ગયું છે તો પ્રોબ્લેમ પડે છે। પછી લાઈનમાં ઊભું રહેવું પડે છે, એની વાતે બી વાર લાગે છે ઘરે જવા માટે, તો પ્રોબ્લેમ તો થાય છે કાર્ડ બંધ થયું છે તો। હવે કેશ કેરી કરવું પડશે, કેશ કેરી કરવું પડશે, રાઈટ। લાઈનમાં પણ ઉભું રહેવું પડશે। યા હા, કેવી તકલીફ એક સ્ટુડન્ટ તરીકે? એટલે જેમ કે બહુ ઘણીવાર અગર સાંજનો ટાઈમ હોય ને તમે ઘરે જતા હો તો બહુ મોટી લાઈન હોતી હોય છે, એમાં પ્રોબ્લેમ પડે છે। અગર કાર્ડ હોય તો તમે ડાયરેક્ટલી સ્વાઇપ કરીને અંદર જતા રહો તો એ ફટાફટ તમે ઘરે બી પહોંચો, પણ અહીંયા જ 5-10 મિનિટ લાઈનમાં ઘણીવાર જતી રહેતી હોય છે। પછી કેશ ના હોય ઘણીવાર, તો કાર્ડમાં હોય તો એટલીસ્ટ તમે જઈ શકો ઘરે, તો કેશ ના હોય તો પછી અમુક વાર પ્રોબ્લેમ પડતી હોય છે।